હેલો ફ્રેન્ડ્સ, 11th કેમિસ્ટ્રીમાં એક ટોપિક આગળ જઈએ તો આજનો આપણો ટોપિક છે બંધારણીય ટકાવારી. આપણે આગળ જોઈ ગયા મોલર દર, સૂત્ર દર, આણ્વીય દર. તો હવે એક નવો પોઈન્ટ બંધારણીય ટકાવારી. તો બંધારણીય ટકાવારી એટલે શું? તો કોઈ બી સંયોજન હોય એનું જે બંધારણ હોય એમાં જે તે તત્વનું પ્રમાણ કેટલું હોય એને કહેવાય એની બંધારણીય ટકાવારી. આપણને એવું થાય ભાઈ બંધારણીય ટકાવારી જાણવાથી શું ખબર પડે? તો બંધારણીય ટકાવારી જાણતા હોય તો એના ઉપરથી નમૂનો કેટલો શુદ્ધ છે. સપોઝ ઉદાહરણ લઈને આપણે જોઈશું કે ભાઈ કોઈ સંયોજન આપ્યું છે, એમાં કર્યું કે આટલા પર્સન્ટેજ છે, તો એ પર્સન્ટેજમાં એ નમૂનાનું પ્રમાણ એટલા ટકા હશે એનું કહેવાય બંધારણીય ટકાવારી. તો બંધારણીય ટકાવારી શોધવાનું એક સૂત્ર છે કે ભાઈ તત્વની દર ટકાવારી એટલે કે બંધારણીય ટકાવારી બરાબર સંયોજનમાં જે તે તત્વનું દર ભાગ્યા સંયોજનનું મોલર દર ગુણ્યા 100 પર્સન્ટેજ શોધવાના છે, એટલે આપણે 100 વડે ગુણવા પડશે. બરાબર. હવે ઉદાહરણ આપણે જોઈશું કે ભાઈ કોઈ તત્વની બંધારણીય ટકાવારી કેવી રીતે શોધાય. સપોઝ કે સાદું સિમ્પલ ઉદાહરણ લઈએ આપણે H2O. તો H2O સંયોજનમાં Hના કેટલા અને H અને O બે જ છે, આપણને ખબર ભાઈ એક તત્વ H છે અને એક O. તો Hના પર્સન્ટેજ કેટલા છે અને ઓના પર્સન્ટેજ દર કેટલું છે એ ગણવું હોય તો આપણે શું કરીશું? પહેલાં સંયોજનનું મોલર દર કે છે, સંયોજન એટલે આપણું સંયોજન અહીંયા કયું છે? H2O છે. તો પહેલાં આપણે H2Oનું મોલર દર ગણીશું. તો H2Oનું મોલર દર બરાબર આપણને ખબર છે કે 2 હાઇડ્રોજન પ્લસ 1 ઓક્સિજન છે. બરાબર. આગલા લેક્ચરમાં આપણે શીખ્યા હતા કે આણ્વીય દર ઉપરથી મોલર દર કેવી રીતે ગણાય. બરાબર. તો 2 હાઇડ્રોજનનો 1 થાય આણ્વીય દર, ઓક્સિજનનું થશે 16. તો 2 + 16 એટલે થશે 18 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. તો આ થયું એનું મોલર દર, H2Oનું મોલર દર. એટલે તમારું સંયોજન કયું છે અહીંયા? H2O. તો H2O તમારા સંયોજનનું મોલર દર થશે 18. હવે શું કહે? સંયોજનમાં જે તે તત્વનો દર આપણે સપોઝ કે Hનું શોધવું છે તો પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન એટલે H લખું છું. Hનું દર ટકાવાર પ્રમાણ બરાબર સંયોજનમાં જે તે તત્વનું દર. તો આપણું તત્વ કયું છે? હાઇડ્રોજન. તો 2 ગુણ્યા હાઇડ્રોજનનું દર ભાગ્યા સંયોજન એટલે આપણું સંયોજન કયું છે? H2O. તો ટોટલ H2Oનું દર મોલર દર આવશે એનું ગુણ્યા 100. બરાબર. શું થશે? પર્સન્ટેજ ઓફ H એટલે કે હાઇડ્રોજનનું દર ટકાવાર પ્રમાણ ગણવું હોય તો હાઇડ્રોજન કેટલા છે આપણા સંયોજનમાં? તો 2 છે. તો 2 ગુણ્યા હાઇડ્રોજનનું દર ભાગ્યા સંયોજનનું દર. આપણું સંયોજન કયું છે? H2O. બરાબર. તો શું થશે? 2 હાઇડ્રોજનનું મોલર દર 1 ભાગ્યા H2Oનો આપણે ગણ્યો કેટલો? 18 ગુણ્યા 100. તો શું થશે? 2 ભાગ્યા 18 ગુણ્યા 100 એટલે થશે તમારો 11.18%. કેટલા થશે? આ સાદું રૂપ આપશે એટલે તમારું થશે 11.18%. બરાબર. સમજણ પડી કેવી રીતે શોધવાનું? કોઈ બી સંયોજનમાં જે તે તત્વનું દર શોધવાનું હોય એનું શું કરવાનું કે કેટલા અણુઓ છે. તો અહીંયા 2 હાઇડ્રોજન છે તો આપણે લીધા 2 ગુણ્યા હાઇડ્રોજનનું દર અને સંયોજનનું એટલે કે તમારા H2Oનું મોલર દર જોયું. પછી હાઇડ્રોજનનું દર કેટલું? 1 છે. તો આ સાદું રૂપ આપીએ એટલે આવશે 11.18%. એવી જ રીતે બીજું તત્વ કયું છે? ઓક્સિજન. તો ઓક્સિજનનું ગણવું હોય તો પર્સન્ટેજ ઓફ O એટલે કે ઓક્સિજનનું દર ટકાવાર પ્રમાણ બરાબર ઓક્સિજન કેટલો છે? 1. તો 1 ગુણ્યા ઓક્સિજનનું મોલર દર આણ્વીય દર ભાગ્યા H2Oનું મોલર દર. બરાબર. ગુણ્યા 100 ટકાવાર શોધવાના છે એટલે 100. તો ઓક્સિજનનું આપણને ખબર છે કે ભાઈ 16 ભાગ્યા 18 ગુણ્યા 100. તો આ સાદું રૂપ આવશે તમારું 88.79%. આ થયા તમારા પર્સન્ટેજ O. બરાબર. પર્સન્ટેજ H
અને પર્સન્ટેજ ઓ કેટલા છે? એક જ છે, તો એ ગુણ્યા ઓક્સિજનનું દર ભાગ્યા સંયોજનનું કુલ દર એટલે કે H2Oનું મોલર દર ગુણ્યા 100, તો ઓક્સિજનનો કેટલો છે? 16 ભાગ્યા 18 ગુણ્યા 100, તો આ સાદુરૂપ આવશે 88.79. એ ના ફાવે તો બે તત્વો જ્યારે આપેલા હોય ત્યારે એકનું શોધીને 100માંથી એ બાદ કરશો એટલે જે વધે એ કોનું હશે? બીજા તત્વનું, પણ બે તત્વો માટે જ લાગુ પાડી શકાય, બરાબર? તો આ થયું તમારું બંધારણીય ટકાવારી પ્રમાણ. એવી રીતે બીજું એક ઉદાહરણ લઈને જોઈએ, C2H5OH ઇથેનોલ. તો આપણે ગણીશું તો ડાયરેક્ટ કરીએ 2C પ્લસ 5 હાઇડ્રોજન ને એક બીજો પાછળ છે એટલે ટોટલ કેટલા થયા? 6 હાઇડ્રોજન પ્લસ 1 ઓક્સિજન, બરાબર? તો 2 કાર્બનનો થશે 12 પ્લસ 6 હાઇડ્રોજનનો થશે 1 અને ઓક્સિજનનો 16, થશે તમારો 12 × 24 પ્લસ 6 અને 16 એટલે તમારું થશે 46 ગ્રામ પ્રતિ મોલ. તો આ તમને ગણતા આવડવું જોઈએ, બરાબર? કોઈ પણ સૂત્ર ઉપરથી એનું આણ્વીય દર મોલર દર ગણતા આપણે આવડવું જોઈએ. ડાયરેક્ટ બી ગણી શકીએ, 12 × 24 ને 6 હાઇડ્રોજન, 24 ને 6 30, 30 ને 16. દર વખતે આવી ગણતરી કરવા બેસવાની નહીં, બરાબર? હવે આપણે વધારે દાખલા નહીં, આ તો પ્રેક્ટિસ શરૂમાં કરતા હોય એટલે બરાબર છે, બાકી તમારે જાતે જ આ મોઢે જ ગણવાનું થશે, બરાબર? હવે જોઈશું આપણે કે ભાઈ હવે કોનું શોધવું છે? તો પર્સન્ટેજ ઓફ C શોધીએ. પહેલાં કાર્બનનું શોધવું છે આપણે, બરાબર? તો કાર્બનનું શોધીશું. શું કરીશું? આપણને ખબર કાર્બન કેટલા છે? 2, તો 2 ગુણ્યા કાર્બનનો C ગુણ્યા ટોટલ C2H5OH નું મોલર દર લખતી નથી ખાલી. અહીંયા શું હશે? કાર્બનના કેટલા છે? 2, તો 2 ગુણ્યા કાર્બનનું દર ભાગ્યા તમારું સંયોજન કયું છે? C2H5OH નું મોલર દર, બરાબર? તો 2 ગુણ્યા કાર્બન એટલે 12 અને આપણે ગણ્યું એ 46, બરાબર? ગુણ્યા 100. હવે લૂછી દઉં, અહીંયા લખું. તો તમારું સાદુરૂપ થશે 12 × 24, 24 ભાગ્યા 46 ગુણ્યા 6, 24 ભાગ્યા 46 ગુણ્યા 100, તો એ તમારા પર્સન્ટેજ આવશે 52.14%, બરાબર? આ તમારું થશે પર્સન્ટેજ ઓફ સી. પર્સન્ટેજ ઓફ સી એટલે કાર્બનનું દરનું ટકાવાર પ્રમાણ કેટલું થશે C2H5OHમાં? તો 52%. હવે બીજું સંયોજન કયું છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન કેટલા છે? 5 ને 1 6, તો આપણે એનું ગણીશું. પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન, હાઇડ્રોજનનું દર ટકાવાર પ્રમાણ કેટલું થશે? હાઇડ્રોજન 6, તો 6 ગુણ્યા Hનું દર ભાગ્યા સંયોજન એટલે તમારા C2H5OHનું મોલર દર ગુણ્યા 100, બરાબર? તો 6 હાઇડ્રોજનનો 1 થાય એટલે 6 ભાગ્યા 46 ગુણ્યા 100, તો આ તમારું સાદુરૂપ થશે 13.13%, બરાબર? તો આ થયું તમારું પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન, બરાબર? એવું ત્રીજું તત્વ કયું છે? તો ઓક્સિજન. ઓક્સિજન કેટલા છે? 1, તો આપણે ગણીશું પર્સન્ટેજ ઓફ O ઇઝ ઇક્વલ ટુ કેટલા? 1 છે, 1 ગુણ્યા ઓક્સિજનનું દર ભાગ્યા C2H5OHનું મોલર દર ગુણ્યા 100, બરાબર? તો તમારો આવશે 1 ગુણ્યા 16, સીધો લખું 16 ભાગ્યા 47 ગુણ્યા 100, બરાબર? તો આ તમારું થશે 34.73%.
આ ત્રણનો સરવાળો કરશો તો ટોટલ તમને 100 મળશે, બરાબર. 52 + 13 + 34 ટકાવારી કેટલી થાય આખા સંયોજનની? 100, બરાબર. તો આ થયું તમારું બંધારણીય ટકાવાર પ્રમાણ. આવી રીતે ગણી શકાય, બરાબર. જે તે સંયોજન હોય એનું મોલર દર ગણી દેવાનું. પછી જેટલા બી તત્વો અંદર હોય એના જેના બી પૂછાય એક્ઝામમાં, આવા દાખલા બહુ જ પૂછાતા હોય છે. કોઈ એચના પર્સન્ટેજ ગણો, ઓના એવા અલગ અલગ આપ્યા હોય આખા સંયોજનના, તો શું કરવાનું? પહેલાં આખા સંયોજનનું મૂલદર ગણી જે તે સંયોજનના જે તે તત્વના પર્સન્ટેજ ગણવાના હોય એના વડે ભાગી દેવાના, બરાબર. જે તે તત્વ ભાગ્યા તમારા સંયોજનનું કુલ મૂલર દર ગુણ્યા 100 એટલે તમારી જે પર્સન્ટેજની ટકાવારી આવી જશે. આવા MCQમાં બી પૂછાઈ શકે અને દાખલો બી પૂછાઈ શકે, બરાબર. તો આ થયું તમારું બંધારણીય ટકાવાર પ્રમાણ. હવે HW માં હું થોડા આપું, એ કરવાના છે તમારે ઘરેથી. તો H2SO4 નું ગણવાનું છે, HNO3 નું ગણવાનું છે અને K2SO4. આ તમારું થશે HW, બરાબર. ઘરેથી આટલા ગણીને મને મોકલાવાના રહેશે. હીટ આપી દઉં. શું થશે? H2SO4 નું ગણશો એટલે 2 હાઇડ્રોજન, 1 સલ્ફર, 4 ઓક્સિજન. હાઇડ્રોજનનો 1, સલ્ફરનો 32, ઓક્સિજનનો 16, 16 ચોક 64, 32 ના થશે 98, બરાબર. એવી જ રીતે શું કરશો? પછી પર્સન્ટેજ ઓફ H ગણવાના, પર્સન્ટેજ ઓફ S અને પર્સન્ટેજ ઓફ O. એવી જ રીતે આ બંનેમાં કરવાનું થશે અને આ દાખલા મને ગણીને મોકલાના રહેશે, બરાબર. આ સ્ક્રીનશોટ ઉતાર લો, પછી આગળનો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ છીએ. હેલો ફ્રેન્ડ્સ, હવે આજે આપણે જોઈશું આણ્વીય સૂત્ર અને પરમાણુ સૂચક સૂત્ર. તો આ બંનેમાં શું ડિફરન્ટ છે આપણે આગળ જોઈએ કે બે આણ્વીય દર. તો આણ્વીય સૂત્ર ઉપરથી આપણે આણ્વીય દર ગણતા હતા. હવે આપણે જોવાનું છે આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર વચ્ચે શું ડિફરન્ટ છે અને એ કેવી રીતે બનાવાય, બરાબર. તમારે આવા એક્ઝામ્પલ પૂછાતા હોય 4 માર્ક્સમાં કે ભાઈ પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર બનાવો. કોઈ બી સંયોજન આપેલું હોય એ આપણે આગળ જોઈશું, બરાબર. તો આણ્વીય સૂત્ર એટલે શું? તો સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની સંખ્યા. કોઈ બી સંયોજન હોય એમાં જે જુદા જુદા પ્રકારના તત્વો રહેલા હોય, જે પરમાણુઓ રહેલા હોય એની કોઈ ચોક્કસ સંખ્યા હોય તો એને કહેવાય આણ્વીય સૂત્ર. સપોઝ કે H2O, તો આપણને ખબર કે ભાઈ 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન, તો એમાં એ પ્રમાણ ફિક્સ છે. એ જે તત્વો હોય, પરમાણુઓ હોય એનું પ્રમાણ ફિક્સ છે, તો એને કહેવાય એનું આણ્વીય સૂત્ર. પણ પરમાણુ સૂચક સૂત્ર એટલે શું? તો સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર. એ સંખ્યા પૂર્ણ સ્વરૂપમાં પણ ગુણોત્તર એટલે કે જેમ પ્રમાણમાં હશે. આપણે ઉદાહરણ લઈને જોઈએ. સપોઝ કે અહીંયા ઇથેન આપેલું છે ભાઈ C2H6, તો ઇથેન જેમના પ્રમાણમાં જોવું હોય તો આ આપણું ફિક્સ છે ભાઈ 2 કાર્બન અને 6 હાઇડ્રોજન, તો એનું આણ્વીય સૂત્ર કહેવાય. પણ એનું પ્રમાણ સૂચક સૂત્ર બનાવવું હોય તો સપોઝ કે હું આ બંનેને બે વડે ભાગું, શું થશે? C1H3, બરાબર. 2 વડે ભાગ્યા તો શું થયું? 1:3 કહેવાય ભાઈ. Cનો 1 અને Hનો 3 1:3 ના પ્રમાણમાં જોડાયેલા છે, તો આ એનું કહેવાય પ્રમાણ સૂચક સૂત્ર. એક બીજું જોઈએ, C6H12O6 ગ્લુકોઝનો અણુ આપેલો છે, એને આપણે જોઈએ ભાઈ અહીંયા 6 વડે ભાગું તો C1H2O1 એટલે કે 1:2:1 આ પ્રમાણમાં રહેલું છે, બરાબર. તો આ એનું કહેવાય પ્રમાણ સૂચક સૂત્ર. તો આને આપણે કેટલા વડે ગુણ્યા, કેટલા વડે ભાગ્યા આપણે આ સંયોજન? તો 6 વડે. અહીંયા 2 વડે. તમે જુઓ 2 વડે ગુણે એટલે પાછું એને આવી જશે. C ને 2 વડે ગુણે એટલે C2, 3 2 6 એટલે 3 × 6 થશે, તો થઈ ગયા H. એવી જ રીતે અહીંયા જુઓ 6 વડે 6, 6 દૂના 12 અને 6, બરાબર. તો આ રીતે બંનેનું સરખું જ થશે. તો એનું પ્રમાણ સૂચક સૂત્ર પરથી તમે પ્રમાણ આણ્વીય દર અને પ્રમાણ સૂચક સૂત્ર દર ગણશો તો એ બંનેનો સેમ જ આવશે, બરાબર. પણ આ કેવી હોય? પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર હોય અને આ ચોક્કસ સંખ્યા હોય. તો આ બંને વચ્ચેનો ડિફરન્ટ છે. તો સૂત્ર એવું થશે કે ભાઈ આણ્વીય સૂત્ર બરાબર આ જે આપણે 2
6 આ લીધા એ છે તમારો n બરાબર તમારો ગુણક સંખ્યા થશે n તો એ n તો આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર આપણે જોયું ભાઈ એનું આણ્વીય સૂત્ર અને n વડે ગુણીએ ત્યારે પ્રમાણ સૂચક સૂત્ર બે સરખા થાય છે બરાબર તો આપણે અહીંયા દાખલામાં ગણવાનું આવશે n બરાબર તો n ને આપણે કરતા બનાવીએ તો શું થશે આણ્વીય સૂત્ર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર બરાબર એવી જ રીતે આણ્વીય દર ગણવાનું કે ભાઈ n ગણો એનો તો દર ઉપરથી તો એ થશે એના એ જ આણ્વીય દર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દર અથવા એમાં લખાય સૂત્ર દર બરાબર તો આ થયું તમારું n માટેનું સૂત્ર બરાબર તો યાદ રાખજો ભાઈ n કેવી રીતે ગણાય તો n બરાબર આણ્વીય દર ભાગ્યા સૂત્ર દર બરાબર તો આ ઉપરથી આપણે દાખલા ગણવાના છે તમારી બુકમાં આપેલું છે એક ભાઈ કોઈ એક સંયોજનમાં હાઇડ્રોજન કાર્બન અને ક્લોરીનની પર્સન્ટેજ ટકાવારી આપેલી છે હાઇડ્રોજનની આપેલી છે 4.07 કાર્બનની આપી છે 24.47 અને ક્લોરીનની આપેલી છે 71.65 તો આ પર્સન્ટેજ આપેલો છે એના ઉપરથી આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર બનાવ ડિસ્ક્રિપ્શન વાઇઝ વર્ણન કરેલું છે ભાઈ આ પોઈન્ટ લેવા આ પોઈન્ટ જે આપણે કોષ્ટકથી સમજશું બરાબર તો શું કરવાનું પહેલાં તો આવું એક કોષ્ટક બનાવી દે ભાઈ જે તે તત્વો હોય અહીંયા આપણો હાઇડ્રોજન ને કાર્બન ને ક્લોરીન આપેલા જેટલા બી તત્વો આપ્યા હોય એના આવી રીતે તત્વની સંજ્ઞા તત્વનું પરમાણ્વીય દર આપણને ખબર હાઇડ્રોજનનું કેટલું 1 કાર્બનનું 12 અને ક્લોરીનનું 35 એટલે 35.5 બરાબર હવે જોઈશું નેક્સ્ટ ટકાવાર દર જે તમને બુકમાં આપેલું છે એ તમારે લખવાનું રહેશે કે કેટલા પર્સન્ટેજ એનું દર આપેલું છે બરાબર પછી એક આગળ પરમાણુનો ગુણોત્તર સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર અને સાદી પૂર્ણાંક સંખ્યા તો કેવી રીતે ગણાય તો અહીંયા ખાસ ધ્યાન રાખજો ઇમ્પોર્ટન્ટ છે વારે ઘડીએ પૂછાતો હોય છે તો પ્રમાણ સૂચક સૂત્ર કેવી રીતે બનાવે તો આ કોલમ તમે પહેલાં બનાવી દેશો કે ભાઈ તત્વની સંજ્ઞા એટલે જે તે તત્વો આપ્યા હોય એ લખશો તત્વનું પરમાણુ દર હવે તમારે યાદ રાખવાનું થશે વારે ઘડીએ અમુક તત્વો જે કોમન છે એ પૂછાતા જ હોય છે એટલે તમારે હવે યાદ રાખવાનું થશે ભાઈ હાઇડ્રોજનનું 1 થાય કાર્બન હોય તો 12 થાય ક્લોરીન હોય તો 17 એમ કરીને યાદ રાખવાનું 35.5 થાય અપવાદ હોય ખાસ યાદ રાખવાના બરાબર હવે ટકાવાર પ્રમાણ આપેલું છે હવે ત્રીજો જે કોલમ છે પરમાણુનો ગુણોત્તર તો પરમાણુનો ગુણોત્તર કેવી રીતે કરશો તો તમારું ટકાવાર દર ભાગ્યા તત્વનું પરમાણ્વીય દર ટકાવાર દર કેટલું છે 4.07 એટલે આ કોલમને આ કોલમ વડે ડિવાઈડ કરવાની થશે બરાબર તો 4.07 ભાગ્યા તો કેટલું થશે 4.07 એના એ જ રહેશે 1 વડે ભાગશું એટલે બરાબર એવી જ રીતે આમાં 24.47 ભાગ્યા 2 તો એ જોઈશું 12 દુ 24 2.02 થશે બરાબર એવી જ રીતે અહીંયા 71.65 ભાગ્યા 35.5 35 નું 70 એટલે એ બી એટલા જ થશે 2.02 હવે સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર હવે આપણે આ ત્રણમાંથી જોવાનું કે ભાઈ નાનામાં નાની સંખ્યા કઈ છે તો આપણે જોઈ શકીએ છીએ ત્રણમાંથી નાનામાં નાની આ બંને સરખા જ છે 2 એ પૂર્ણાંક સંખ્યા લેવાની નાનામાં નાની સંખ્યા તો એ વડે 3ને ભાગવાના થશે તો આપણે અહીંયા લખીશું 4.07 ભાગ્યા 2.02 એટલે આવશે તમારો 2 અહીંયા થશે તમારો 2.02 ભાગ્યા 2.02 એટલે આવશે તમારો 1 અહીંયા બી એના જ થશે 2.02 ડિવાઇડેડ બાય 2.02 એટલે થશે 1 તો સાદી પૂર્ણાંક સંખ્યા કેટલી મળી 2 1 બરાબર સમજણ પડી ફરીથી એકવાર શું કરવાનું તો કોલમ 3 ને કોલમ 2 વડે ભાગવાની એ તમારી પરમાણુનો ગુણોત્તર લેવાનો છે એટલે ગુણોત્તર મળશે તો આપણે આના વડે ભાગ્યા એટલે કેટલા મળ્યા એના એ સંખ્યા 1 છે એટલે અહીંયા 24 ને 12 દુ 24 એટલે 2 અહીંયા થશે તમારો 35 દુ 70 એટલે એ બી 2 હવે તમારે શું જોવાનું આ ત્રણમાંથી જે નાનામાં નાની સંખ્યા હોય એના વડે 3ને ભાગવાના થશે બરાબર તો આપણે અહીંયા જોયું નાનામાં નાની સંખ્યા કેટલી છે પૂર્ણાંકમાં ગણીએ તો 2 બરાબર તો 2 વડે 4 2 વડે ભાગીશું એટલે થશે 2 2 ભાગ્યા 2 એટલે થશે 1
એવી જ રીતે નીચે બી 2/2 એટલે 1 બરાબર. તો આ તમારી મળી સાદી પૂર્ણાંક સંખ્યા. આવો આપણે જોયું સાદી પૂર્ણાંક સંખ્યા ઉપરથી શું બને પ્રમાણ સૂચક સૂત્ર. તો તમારું પ્રમાણ સૂચક સૂત્ર બરાબર શું થશે? તો જો હાઇડ્રોજનના કેટલા છે 2, તો H2 કાર્બન 1, તો કાર્બનને લગાવીશું આગળ, ક્લોરીનનો 1 એટલે તમારો Cl બરાબર. તો આ થયું તમારું પ્રમાણ સૂચક સૂત્ર. આપણે જોયું આ ગુણોત્તર ઉપરથી જેમ સૂત્ર બનાવીએ એવી રીતે અહીંયા C1H2O1 બનાવી શકીએ ને, એવી જ રીતે આપણે અહીંયા બનાવ્યું કે ભાઈ C, તો C કેટલા છે 1 જ છે, તો એના ઉપરથી C1 H2 અને ક્લોરીન 1 બરાબર. હવે આપણે શું જોઈએ છે? તો સૂત્ર દર. આપણે જેવી રીતે આ સૂત્ર દર લખ્યું એ આપણે સૂત્ર જોશે, તો આપણે ગણીશું પ્રમાણ સૂચક સૂત્ર દર બરાબર કેવી રીતે ગણીશું? તો સૂત્ર ઉપરથી. તો સૂત્રમાં શું છે? કાર્બન 1 છે, હાઇડ્રોજન 2 છે અને ક્લોરીન 1 છે બરાબર. આપણને ખબર છે ભાઈ 12 હાઇડ્રોજનનો 1 અને ક્લોરીનનો તમારો થશે 35.5 બરાબર. તો આ થશે 12 + 2 + 35.5, આ ટોટલ તમારું થશે 48 પોઈન્ટ સમથિંગ થશે 35. $49.5 થશે બરાબર. તો આ આવ્યું તમારું પ્રમાણ સૂચક સૂત્ર દર અથવા સૂત્ર દર કહેવાય બરાબર. હવે તમારે એક બુકમાં આપેલું હશે કે ભાઈ આણવીય દર અથવા મોલર દર, તમારું જે તે સંયોજનનું મોલર દર તમને આપેલું હશે બરાબર. તો આપણને ખબર છે કે એ બંને હોય એના ઉપરથી આપણે ઇઝીલી ગણી શકીએ છીએ કે n ગણવું છે આપણે, તો આપણો n કેટલો થશે? તો n ના જગ્યાએ આપણે મૂકવાનું ભાઈ તમારું આણવીય દર જે અહીંયા આપેલું છે બુકમાં, આણવીય દર ભાગ્યા તમારું સૂત્ર દર, પ્રમાણ સૂચક સૂત્ર દર. તો આણવીય દર કેટલું છે? 98.96 ભાગ્યા 49.5. તો આ તમારો n આવશે 2 બરાબર. શું આવ્યું તમારો n? 2 આવ્યો. તમે શું ગણ્યું? n ગણ્યો બરાબર. એટલે તમારું હવે આ શું મળ્યું? પ્રમાણ સૂચક સૂત્ર. હવે આપણે શું બનાવવાનું છે? આણવીય સૂત્ર. બંને માગે છે આપણે ભાઈ પ્રમાણ સૂચક સૂત્ર બનાવો, તો આપણે બનાવી દીધું પહેલાં. હવે શું બનાવવાનું છે? આણવીય સૂત્ર. તો આણવીય સૂત્રનું સૂત્ર શું છે? આણવીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. તો અહીંયા લખું આણવીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર, એટલે સૂત્ર દર લખી દઉં બરાબર શોર્ટમાં, સૂત્ર દર. તો તમારો n કેટલો આવ્યો? આપણે 2 ગુણ્યા આપણું સૂત્ર કયું છે? CH2. અહીંયા સૂત્ર દર નહીં, પ્રમાણ સૂચક સૂત્ર આવશે. પ્રમાણ સૂચક સૂત્ર બરાબર. તો n ગુણ્યા CH2Cl. આપણું સૂત્ર કયું હતું? CH2Cl. તો તમારા આ સૂત્રને 2 વડે ગુણવાના થશે, તો શું આવશે? C ને 2 વડે ગુણ્યા એટલે C2H2 હોય અને 2 વડે ગુણ્યા H4 અને Cl ના પાછળ 2 Cl2. તો આ થયું તમારું આણવીય સૂત્ર. શું થશે? C2H4Cl2. ફરીથી એકવાર શું કરવાનું? તો તમારા તત્વની સંજ્ઞા આપેલી હશે, તત્વનું પરમાણુય દર આપેલું છે અને ટકાવાર પ્રમાણ આપેલું છે. એના ઉપરથી આપણે શું કરવાનું? આણવીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું છે બરાબર. તો શું કરીશું?
તમારી ત્રીજી કોલમને બીજી કોલમ વડે ડિવાઈડ કરીશું એટલે તમારો પરમાણુનો ગુણોત્તર મળશે. આ ગુણોત્તરમાંથી જે નાની સંખ્યા હોય એના વડે ડિવાઈડ કરીશું એટલે આપણને એક સાદી પૂર્ણાંક સંખ્યા મળશે. એના ઉપરથી શું બનાવીશું આપણે? પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી પ્રમાણસૂચક દર ગણીશું આપણે. એ દર કેવી રીતે ગણવાનું? તો તમારો સૂત્ર ઉપરથી દર ગણો એટલે એને કહેવાય પ્રમાણસૂચક સૂત્ર દર. આપણે જેમ અણુ સૂત્ર ઉપરથી આણવીય દર ગણતા હતા એવી રીતે અહીંયા આવશે પ્રમાણસૂચક સૂત્ર દર. બરાબર? એ ગણ્યો. એન આપણને ખબર છે, મેં તમને સમજાવ્યું કે એન બરાબર, તો તમારું એન પરમાણુસૂચક સૂત્ર બે ભેગું થાય ત્યારે તમારું આણવીય સૂત્ર બને છે. એટલે એન કેપિટલ બનાવીએ એટલે શું થાય? આણવીય દર ભાગ્યા સૂત્ર દર. તો તમારું આણવીય દર આપેલું હશે. બરાબર? અહીંયા આપેલું છે 98.96 અને આપણું સૂત્ર દર આવ્યું 49.5. બરાબર? તો તમારો એન આવ્યો 2. હવે આ એનને તમારા આ સૂત્ર વડે તમારું આ જે પ્રમાણસૂચક સૂત્ર એને ગુણશો એટલે તમને મળી જશે આણવીય સૂત્ર. તો આને 2 વડે ગુણ્યા એટલે શું થાય? C2. આ 2 આના વડે એટલે H4 અને Cl 2 વડે ગુણ્યા એટલે શું થશે? Cl2. તો આ થયું તમારું આણવીય સૂત્ર. બરાબર? આવી રીતે કોઈ બી આપેલા હોય તો ઇઝીલી આપણે ગણી શકીએ છીએ. તમારે પેલા ડિસ્ક્રિપ્શનમાં ના જતા આ રીતે કોઠો બનાવીને તમે ગણી શકો છો. બરાબર? કોઈ બી તત્વ આપેલું હોય એનું પ્રમાણ આપેલું હશે અને આ કોલમના આ વડે ભાગી દઈશું તો આવી રીતે તમે શોધી શકો છો. બરાબર? પણ તમારા મનમાં આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે ભાઈ આણવીય સૂત્ર એટલે શું અને પ્રમાણસૂચક સૂત્ર એટલે શું. બરાબર? તો પેલી ચોક્કસ સંખ્યા આપેલી હોય, પેલું જેમ પ્રમાણ એનો સાદો ગુણોત્તર, પૂર્ણાંક સંખ્યા આપેલી હશે એની પૂર્ણ સંખ્યાનો સાદો ગુણોત્તર હશે. બરાબર? અને આ સૂત્ર યાદ રાખવાનું, એન બરાબર આણવીય સૂત્ર ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર. એવી જ રીતે આણવીય દર ભાગ્યા પ્રમાણસૂચક દર. બરાબર? તો આજના લેક્ચરમાં આટલું જ. તમારા ઘરેથી આવા દાખલા જે એક્સરસાઇઝમાં આપેલા છે એ ગણીને મોકલાવાના રહેશે. બરાબર? બાય. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે પાછા મળીશું આપણે નવા ટૉપિક સાથે. આજનો ટૉપિક છે તત્વયોગમિતીય અને તત્વયોગમિતીયની ગણતરીઓ. આજે જ્યારે આપણે ચેપ્ટરના એન્ડ તરફ જઈ રહ્યા છીએ ત્યારે આજે આપણે જોઈશું તત્વયોગમિતીય. ઇંગ્લિશમાં એને કહેવાય સ્ટીચિયોકેમિસ્ટ્રી. તત્વયોગમિતીય એટલે સ્ટીચિયો એટલે તમારું કહેવાય તત્વ અને મેટ્રો એટલે કહેવાય માપન. સ્ટીચિયોમેટ્રો એટલે કે તત્વયોગમિતીય, તત્વના માપન અંગેની વાત થતી હોય એટલે કે એની વ્યાખ્યાની રીતે કહીએ તો રાસાયણિક પ્રક્રિયામાં જરૂરી પ્રક્રિયકો અને નિપજોનો જથ્થો નક્કી કરી તેનું યોગ્ય વહેંચણી કરવી એને કહેવાય તત્વયોગમિતીય. આપણને ખબર કોઈ બી પ્રક્રિયા હોય એમાં શું હોય તો કોઈ પ્રક્રિયા A+B એમાંથી બનતું હોય C+D. આ બાજુ જે હશે એને કહેવાય પ્રક્રિયકો. જે પ્રક્રિયામાં ભાગ લેતા હોય એને કહેવાય પ્રક્રિયકો અને એમાંથી પ્રક્રિયા થઈને શું બનશે તો નિપજો. બરાબર? તો પ્રક્રિયકો અને નિપજોના જથ્થાની નક્કી કરીને યોગ્ય વહેંચણી કરવી એને કહેવાય તત્વયોગમિતીય. તત્વયોગમિતીયની ગણતરીઓમાં આપણે જોઈએ ભાઈ તત્વયોગમિતીય કેવી રીતે, એના પરથી શું માહિતી મળે. તો તત્વયોગમિતીયમાં પહેલાં તો આપણે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવું પડે. તત્વયોગમિતીયની ગણતરીઓ શીખવી હોય તો 9thમાં આપણે ભણી ગયા છીએ કે ભાઈ રાસાયણિક સમીકરણ સંતુલિત કેવી રીતે કરાય. આ બાજુ જેટલા પ્રક્રિયકોમાં તત્વો રહેલા હોય એટલા જ નિપજોમાં. સપોઝ કે ઉદાહરણ આવેલું કે CH4+2O2 એમાંથી CO2 + 2H2. તો અહીંયા કાર્બન 1 છે તો આ બાજુ બી કાર્બન 1 હોવું જોઈએ. હાઇડ્રોજન 4 છે તો આ બાજુ જો 2 લગાવેલા છે ભાઈ 2 અને 2 ના 4. બરાબર? એવી જ રીતે ઓક્સિજનના 2 દુ 4 છે તો આ બાજુ ઓક્સિજન 2 અને આ 2 એટલે ટોટલ 4. અને જેટલા તત્વો આ બાજુ હોય એટલા જ તત્વો નિપજો સાઈડ બી હોવા જોઈએ એને કહેવાય રાસાયણિક સંતુલન બેલેન્સ કર્યું. પછી આપણે જોઈએ છીએ કે ભાઈ અહીંયા લખેલું હોય છે કૌંસમાં, તો એ કૌંસમાં લખેલું એ શું દર્શાવે છે તો કૌંસમાં આ રીતે S લખેલો હોય જે સોલિડ બતાવે ઘન અવસ્થા, ગેસ લખેલો હોય G લખેલો હોય તો એ વાયુ અવસ્થા દર્શાવે છે,
એલ લખ્યો હોય તો એ પ્રવાહી અવસ્થા દર્શાવે છે. એક્યુ લખેલો હોય એટલે કે એક્વિયસ એટલે કે જલીય દ્રાવણ એવું દર્શાવે છે. બરાબર. તો જે તે તત્વનું કઈ અવસ્થા ધરાવે છે, જે તે તત્વો ભેગા અણુઓ છે, જે તે CO2 કે O2 દેખો સપોઝ કે અહીંયા લખેલું ભાઈ મિથેનનો અણુ છે તો ગેસ સ્વરૂપમાં છે, O2 ગેસ સ્વરૂપમાં, CO2 ગેસ, આ બધા ગેસ સ્વરૂપમાં. એવી રીતે સોલિડ, લિક્વિડ, એક્વિયસ જુદા જુદા ફોર્મ એ કૌંસમાં બતાવેલ એની અવસ્થા દર્શાવે છે. બરાબર. તો બેલેન્સ કરવામાં જોઈ લેવાનું જેટલા તત્વો આ બાજુ હોય એટલા જ એના નિપજ સાઈડ બી એનું પ્રમાણ હોવું જોઈએ, એને કહેવાય બેલેન્સ કર્યું. બરાબર. એ આપણે આગળ શીખી ગયા છે. આજે આપણે એ જોવાનું છે કે તત્વયોગ મિતિય ઉપરથી શું શું માહિતી મેળવી શકે. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ભાઈ મિથેનનું દહન કરવામાં આવ્યું છે, તો ઓક્સિજનની હાજરીમાં મિથેનનું દહન થાય છે, એમાંથી CO2 અને H2O અણુ મુક્ત થાય છે. બરાબર. તો આપણે મોલની સ્વરૂપમાં એની વાત કરીએ કે ભાઈ મોલ તો શું કહેવાય, તો ભાઈ CH4નો 1 મોલ O2ના કેટલા, આ ગુણાંક જોવાનો આપણે, કશું નથી એટલે અહીંયા 1 હશે. બરાબર. તો CH4 મિથેનનો 1 મોલ 2 મોલ ઓક્સિજન સાથે સંયોજાઈને 1 મોલ CO2 અને 2 મોલ ઓક્સિજન આપે છે, પાણી આપે છે. બરાબર. તો એ મોલના સ્વરૂપમાં લખે તો મેં અહીંયા કોષ્ટક માર્યું ભાઈ CH4, તો CH4નો 1 મોલ O2ના કેટલા 2 મોલ સાથે સંયોજાય, CO2નો 1 અને પાણીના કેટલા 2 મોલ આપે છે. બરાબર. તો આ મોલના સ્વરૂપમાં વાત થઈ. એવું ને એવું આપણે અણુ તો આપણે કહીએ કે ભાઈ મિથેનનો 1 અણુ ઓક્સિજનના 2 અણુ સાથે સંયોજાઈને CO2નો 1 અણુ અને 2 અણુ પાણી આપે છે. બરાબર. તો એનું હું આવી રીતે લખી શકું અણુને, તો 1 અણુ CH4 2 અણુ O2 સાથે સંયોજાઈને 1 અણુ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને 2 અણુ પાણી આપે છે. બરાબર. આવી રીતે બી લખી શકું. અને દરની વાત કરીએ કે ભાઈ દરના સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે લખાય, તો દર આપણને ખબર છે ભાઈ દર કેવી રીતે પરમાણુય દર ગણીએ છીએ, આણવીય દર ગણીએ છીએ, અણુ છે એટલે આણવીય દર ગણાય. તો CH4નું દર ગણીશું તો આપણે કેટલું થશે, તો એ હાઇડ્રોજનનો 1 4 છે એટલે 4 અને કાર્બનનો 12 એટલે કેટલા થશે ટોટલ 16. તો 16 ગ્રામ પ્રતિ મોલ ગણો તો 16 ગ્રામ પ્રતિ મોલ મિથેન વાયુનું આનો કેટલો થશે, તો 32, 16 દુના 32, 32 ગ્રામ O2 સાથે સંયોજાઈને શું આપે છે, તો CO2ના કેટલા થશે, કાર્બનનો 12 ને પહેલાં 32 એટલે 44 ગ્રામ CO2 અને H2O એટલે 18 ગ્રામ પાણી આપે છે. દરની ભાષામાં હું આવી રીતે લખી શકું, આવી રીતે કહી શકું ભાઈ 16 ગ્રામ મિથેન 32 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાઈને 44 ગ્રામ CO2 અને 18 ગ્રામ પાણી આપે છે. બરાબર. એમના એમ મારે એવી વાત કરી ભાઈ અણુની સંખ્યા, એમાં કેટલા અણુની સંખ્યા છે આપણને ખબર, કોઈ બી અણુ હોય એમાં સંખ્યા કેટલી હોય, તો એવોગેડ્રો અંક એટલે કે તમારી 6.022 ગુણ્યા 10⁻22 બરાબર 6.022 ગુણ્યા 10⁻23 એટલા હોય કોઈ બી એક અણુમાં પરમાણુની સંખ્યા. તો અહીંયા શું છે ભાઈ CH4નો કેટલો 1 છે તો કેટલી હશે, A ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 આટલા અણુઓ એટલે કે એક અણુ CH4નો કોના સાથે જોડાય છે, 2 અણુ O2ના, તો 2 અણુની સંખ્યા કેટલી થશે, તો 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 બરાબર 2 સાથે સંયોજાઈ શું બનાવે છે, તો એક અણુ આપે છે શેનો, CO2નો 1 અણુ આપે છે એટલે A ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 અને 2 અણુ શેના આપે છે, પાણીના આપે, તો પાણીના 2 અણુની સંખ્યા કેટલી, 2 ગુણ્યા
6.022 ગુણ્યા 10⁻23 બરાબર। તો એમાં અણુની સંખ્યાની વાત કરીએ તો ભાઈ એક અણુ હતો એમાં પરમાણુની સંખ્યા જેટલી હોય તો એવોગેડ્રો અંક જેટલી હોય તો આપણે જોયું 1 ગુણ્યા 6.02 હોય 2 સાથે સંયોજાઈને આટલો। હવે તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ જે CH આ બે પ્રક્રિયકો છે જો પ્રક્રિયકોના દર જુઓ અને નિપજોના સેમ થશે। આ બાજુ 32 ગુણ્યા 16 ના ભેગા થઈને ના બનાવશે બરાબર। તો એ બંનેનું દર સેમ હશે। એવી જ રીતે આ બાજુ જોઈએ તો કદની વાત કરીએ આપણે ભાઈ કદ કેટલું હોય તો આપણે ખબર સ્ટાન્ડર્ડ STP એ જોઈએ છીએ તો કોઈ પણ અણુનું કદ કેટલું લઈએ છીએ 22.7 તો આટલા લીટર 22.7 લીટર CH4 નો O2 જોડાય છે। O2 ના કેટલા છે એકમાં 22.7 લીટર કદ હોય બરાબર। તો આ O2 ના કેટલા 2 છે તો 2 ગુણ્યા 22.7 એટલે તમારા થશે 45.4। તો કદની દ્રષ્ટિએ વાત કરીએ તો 22.7 લીટર CH4 અને 45.4 એમાંથી શું આપે છે CO2 નો 1 છે એટલે એ બી 22.7 લીટર કદ આપશે અને આ 2 છે એટલે શું આપશે 45.4 લીટર। આ કદની વાત થઈ બરાબર। તો તમે આ તત્વયોગ મિતિય પરથી શું શોધી શકો કે એકબીજાનો દરની મોલના અણુની સંખ્યા કદ વગેરેમાં કન્વર્ઝન કરી શકાય। એટલે કે એક જ પ્રક્રિયા હોય એનું કેટલું તો એનું દરમાંથી મોલમાંથી દર પ્રમાણમાં મોલમાંથી મોલની સંખ્યા અને દર આપેલું હોય કદ આપ્યું એના ઉપરથી આપણે ઘનતા બી શું કીધી શકીએ દર ભાગ્યા કદ એટલે શું થાય ઘનતા। તો ઘનતા બી જે તે પદાર્થની જાણી શકીએ છીએ। તો તત્વયોગ મિતિય ગણતરીમાં આપણે મોલ અણુ શોધી શકીએ એનું દર એના મોલની સંખ્યા અને એનું કદ જાણી શકીએ અને એ ઉપરથી ઘનતા બી જાણી શકીએ છીએ બરાબર। તો તત્વયોગ મિતિયમાં ખબર પડી જાય ભાઈ તત્વયોગ મિતિય એટલે શું તો રાસાયણિક પ્રક્રિયામાં જરૂરી પ્રક્રિયકો અને નિપજોના જથ્થાની યોગ્ય વહેંચણી કરવી એને કહેવાય તત્વયોગ મિતિય। ઉદાહરણ લઈને આપણે જોયું કે ભાઈ એક જ અણુ આપેલા જે રાસાયણિક પ્રક્રિયા આપેલી છે એને કેટલી રીતે જુદી જુદી રીતે આપણે લઈ શકીએ છીએ બરાબર। હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે સીમિત પ્રક્રિયકો। તો સીમિત પ્રક્રિયકો એટલે શું સીમિત પ્રક્રિયકો લિમિટેડ રિએજન્ટ। તો કોઈ બી પ્રક્રિયામાં આપણને ખબર છે કે ભાઈ પ્રક્રિયકો હોય ત્યાં સુધી નિપજો આપતી રહે એમ પ્રક્રિયા ચાલુ રહે। પણ કોઈક પ્રક્રિયામાં એવું હોય કે ભાઈ પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય તો એ પ્રક્રિયા વહેલી પૂરી થઈ જાય છે અને એ પ્રક્રિયા આગળ વધતી નથી। કોઈ એક પ્રક્રિયક હોય એનું પ્રમાણ બહુ ઓછું હોય તો એને કહેવાય સીમિત પ્રક્રિયક। સાદા ઉદાહરણથી જોઈએ સપોઝ કે આપણે ચા બનાવવું છે બરાબર। તો ચા બનાવવા માટે યોગ્ય ચા બનાવવા માટે આપણા જોડે યોગ્ય પ્રમાણમાં વસ્તુઓ હોવી જોઈએ। 1 લીટર ચા બનાવવો છે તો આપણે 10 ગ્રામ ચા 10 ગ્રામ ખાંડ કે 20 ગ્રામ ખાંડ લઈએ અને ભાઈ 500 ગ્રામ દૂધ હોય પણ કદાચ ખાંડ અને ચા હોય પણ દૂધ ઓછું હોય તો બી આપણે યોગ્ય તો એ દૂધનું પ્રમાણ ઓછું છે તો આપણે યોગ્ય ચા બનાવી શકતા નથી। એટલે શું થાય તમે ચા જે બનાવશો એમાં દૂધ ઓછું નાખશો એટલે ચા સારી બનશે નહીં કારણ કે જે પ્રમાણ હોવું જોઈએ એટલું હોતું નથી। દૂધનું પ્રમાણ ઓછું છે તો એ દૂધ એ શું થશે સીમિત પ્રક્રિયા એવી રીતે જુદા જુદા પ્રક્રિયકો સીમિત પ્રક્રિયક હોઈ શકે બરાબર। તો સીમિત પ્રક્રિયકમાં શું થશે ભાઈ પ્રક્રિયકોમાં જે પ્રક્રિયા થતી હોય એમાં જે પ્રક્રિયક હોય એ સીમિત હોય એટલે જલ્દીથી પૂરું થઈ જાય પ્રક્રિયા દરમિયાન વહેલા પૂરું થઈ જશે એટલે પ્રક્રિયા આગળ વધશે નહીં ત્યાં એની લિમિટ આવી જશે એ પ્રક્રિયા પૂરી થઈ જશે બરાબર। તો એને કહેવાય સીમિત પ્રક્રિયક બરાબર। હવે આ ઉપરથી તમને જો તત્વયોગ મિતિયના દાખલા પૂછાતા હોય છે જુદી જુદી રીતે બે મોલ ગણો એમાં દર ગણો આવી કોઈ પ્રક્રિયા આપી હોય એનું બેલેન્સ કરતા આવડવું જોઈએ। આપણને બેલેન્સ કરવાની બહુ બધી પ્રક્રિયાઓ બુકમાં આપેલી છે જે આપણે પ્રેક્ટિસ કરવાની છે અને તમે જો જુદી જુદી પ્રક્રિયાઓને બેલેન્સ કેવી રીતે કરાય એ કદાચ આપણે એકાદ બે ઉદાહરણથી જોઈ લઈએ બરાબર। તો થોડું રિવિઝન થઈ જશે।
ચલો પ્રક્રિયા એક આપેલી છે ભાઈ P4O2 એમાંથી બને છે P4O10. બીજી એક પ્રક્રિયા લઈ લઈએ આપણે ભાઈ C3Fe+O2 એમાંથી બને છે Fe2O3 અને એક બીજું જોઈશું Mg+O2 તો એમાંથી બનશે MgO. બરાબર, આ 3 ઉદાહરણ આપણે જોઈશું એટલે થોડું આપણને આઈડિયા આવી જશે કે કેવી રીતે પ્રક્રિયકનું બેલેન્સ કરાય. બરાબર, ચલો પહેલાં અહીંયા જોઈએ ભાઈ P4O2 એમાંથી P4O10 બને છે. બરાબર, તો આપણે જોઈએ P અહીંયા કેટલા છે તો 4 છે, તો આ બાજુ બી P4 છે એટલે 4 છે, આ બાજુ એ 4 છે. બરાબર, એટલે ફોસ્ફરસનો આપણે Pને બેલેન્સ કરવાની જરૂર નથી. પણ O2 અને અહીંયા O10 છે તો આપણને ખબર છે ભાઈ 10 Oને 10 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે તો 5 વડે. તો આપણે જોઈએ અહીંયા 5 લખીને તો 5O2 કરીશું એટલે 5 દુના 10, તો આ બાજુ 10 થઈ ગયા. તો આ પ્રક્રિયા કેવી થઈ ગઈ? સંતુલિત થઈ ગઈ. એવી જ રીતે અહીંયા જોઈશું Fe+O2 એમાંથી બને છે Fe2O3. તો આપણે જોવાના અહીંયા કેટલા છે 2, અહીંયા 1 છે. ચલો હું અહીંયા 2 મૂકી જોઉં, 2 Fe થયા. તો અહીંયા O3 છે, અહીંયા O2 છે, તો અહીંયા કદાચ અહીંયા મૂકું 2, અહીંયા 2 મૂકે એટલે 3 દુ 6 થઈ ગયા. આ બાજુ 2 છે તો અહીંયા 3 વડે ગુણે એટલે 3 દુ 6, તો O3 થઈ જાય. પણ અહીંયા પાછું Fe કેટલા થયા 4 થઈ ગયા. તો અહીંયા આપણે સુધારવું પડશે. અહીંયા કેટલા કરવા પડશે? અહીંયા 4 કરવું તો થઈ જશે ને. જુઓ 4 Fe, અહીંયા બી 2 અને 2 દુ 4 એટલે 4 Fe થયા. અહીંયા 3 દુ 6 ઓક્સિજન, આ બાજુ બી 3 દુ 6. બરાબર, તો આ થઈ ગઈ તમારી પ્રક્રિયા, બેલેન્સ થઈ ગયું. હવે અહીંયા જોઈએ Mg+O2 એમાંથી MgO બને છે. આપણે જોઈએ MgO કે અહીંયા બી MgO કે, પણ અહીંયા O2 છે અને અહીંયા O એક જ છે તો અહીંયા 2MgO કરીશું તો 2Mg થયા. અહીંયા તો Mg એક જ છે તો આગળ 2 લગાવી દેવાના. 2MgO 2 થઈ ગયા, આ બાજુ બી 2 થઈ ગયા. તો આવી રીતે પ્રક્રિયાને સમીકરણ સંતુલિત કરી શકાય. બરાબર, બહુ બધા ઉદાહરણો બુક્સમાં આપેલા છે જે તમારે સંતુલિત કરીને મને હોમવર્કમાં મોકલવાના રહેશે. બરાબર, આજે આટલું જ. બાય બાય, થેન્ક યુ.